વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સમાજશાસ્ત્રમાં પાઠ 1 સમાજશાસ્ત્ર પરિચય વિશે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપવાનો છું. તો અંત સુધી બન્યા રહો, કારણ કે જો આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો કરી લીધા તો આની બહારનો એક પણ પ્રશ્ન પૂછાશે નહીં. તો 5 ગુણના પ્રશ્નોમાં 1. સમાજશાસ્ત્રનું વિષયવસ્તુ સમજાવો. 2. સમાજશાસ્ત્રનો શબ્દાર્થ સમજાવી સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિશે નોંધ લખો. 3. ઇમાઇલ દુર્ખિમ અને મેક્સ વેબરનું સમાજશાસ્ત્રમાં પ્રદાન જણાવો. હવે 3 ગુણના પ્રશ્નોમાં 1. ટૂંક નોંધ લખો, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન. 2. ટૂંક નોંધ લખો, ઓગસ્ટ કોન્ત. હવે 1 અથવા 2 ગુણના પ્રશ્નોમાં 1. સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપો. 2. સમાજશાસ્ત્રની રજૂઆત કોણે, ક્યારે અને કયા પુસ્તકમાં કરી. 3. સમાજશાસ્ત્રની વિવિધ શાખાઓ જણાવો. 4. ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનાર સમાજશાસ્ત્રીઓના નામ આપો. 5. કાર્લ માર્ક્સે મૂડીવાદી સમાજ વ્યવસ્થાની આકરી ટીકા શા માટે કરી. 6. કયા સમાજશાસ્ત્રીઓ પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓ તરીકે ઓળખાય છે. 7. ભારતમાં સૌપ્રથમ સમાજશાસ્ત્રનો અભ્યાસ ક્યાં શરૂ થયો હતો. મિત્રો, જો આટલા પ્રશ્નો કરી લીધા તો તમારે પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષામાં આ જ પ્રશ્નો પૂછાશે તેની હું ગેરંટી આપું છું. જો આ વિડિયો ગમ્યો હોય તો ચેનલને Like, share, subscribe.